બેઝિકલી જ્યારે બી મેં મારો ફેમિલી બિઝનેસ જોઈન કર્યો ત્યારે મારા મગજમાં એવું હતું તો ખરું જ કે મારી પોતાની સ્વશક્તિથી કંઈક કરવું છે. અને મારા ફાધર મને હંમેશા કહેતા હતા કે આપણે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીમાંથી આવીએ છીએ. એનો જે ઘડો છે એમાંથી તમારે કંઈક કાઢવા કરતાં એની અંદર તમે શું ઇનપુટ આપો છો ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે એમની એ ભાવનાના લીધે મને કાયમ એવું થતું હતું કે હું મારું શું ઇનપુટ આ ફેમિલીને આપી શકું, મારા આવનારી જનરેશન્સને આપી શકું. એ પ્રેરણાથી મેં નવો બિઝનેસ કર્યો. એક જમાનામાં આપણે કેમેરાઝ યુઝ કરતા હતા, આજે કદાચ કેમેરાઝ યુઝ નથી કરતા, મોબાઈલમાં જ કેમેરા થઈ ગયા. સો એ ચેન્જ અને જે ડાયનામિક્સ જેટલો ફાસ્ટ મોબાઈલે ચેન્જ કર્યો છે એટલો ફાસ્ટ કોઈ ઇન્ડસ્ટ્રીએ ચેન્જ કર્યો. જ્યારે F-27 લોન્ચ થયું અને સ્ટર્ડીનેસને આની આપણે વાત કરવા માંડ્યા, મને યાદ છે કે રિટેલર એક આમ કોલ કરતો તો મને સ્ટોક જોઈએ છે, મને સ્ટોક જોઈએ છે, મને સ્ટોક જોઈએ છે. અને એ પછી F સિરીઝે કોઈ દિવસ પાછળ વળીને જોયું નથી. અને F સિરીઝ કન્ટિન્યુઅસલી આજે 33 બી એક સારા લેવલ ઉપર ને સારા પ્લેટફોર્મ પર ચાલે છે. એવું કયું સ્પેસિફિક એવું કોઈ ગુરુ મંત્ર છે જે તમે ફોલો કરો છો, જે તમને પોતે પ્રોત્સાહિત કરે છે? બેઝિકલી મેં જ્યારથી ડિસ્ટ્રીબ્યુશન ચાલુ કર્યું ત્યારથી મને એક વસ્તુ સમજમાં આવી છે કે આપણે બધા સાથે રહીને કામ કરીશું તો જ આગળ વધી શકીશું, અને બધા સાથે આગળ વધીશું તો જ સક્સેસ મળશે. સો ફોર મી મારો એક જ ગુરુ મંત્ર છે, ઇન્ક્લુઝિવ ગ્રોથ ઇઝ પરમનન્ટ. Hello everyone. Welcome to another episode of Oppo Make Your Moments. Today we have a family member from Oppo and a very distinguished guest, Mr. Sujal Shah from the distribution side. So today we are going to ask a lot of questions and we are going to find some interesting things about him. So Sujal Shah, welcome to Oppo Make Your Moments Inside Stories. થેન્ક યુ. આમાં તમારું સ્વાગત છે. અને ઘણા ટાઈમથી અમે લોકો વિચારતા હતા કે ક્યારે તમારા સાથે ડિસ્કશન થશે, વાતો થશે, આપણા જનતાને ઇન્ફોર્મેશન મળશે કે ડિસ્ટ્રીબ્યુશન વિશે કંઈક. સો થ્રુ ઓપ્પો મેક યોર મોમેન્ટ્સ થોડા ઘણા ક્વેશ્ચન્સ તમને પૂછશું અને થોડું ગાઈડન્સ જોઈશે તમારા સાઈડથી. તો લેટ અસ બિગિન. યસ. સો સુજલ શાહ, બેઝિકલી અમને ખબર છે તમે કોણ છો, પણ આપણા ઓડિયન્સમાં ઘણા બધા એવા લોકો છે જે લોકોએ તમારા ફેસ જોયા હશે, જે લોકોએ તમારું ઇન્વોલ્વમેન્ટ અને કામ જોયું હશે, પણ એવા પણ ઘણા લોકો એવા હશે જે લોકો તમારા વિશે વધારે જાણવા માંગે છે. તો આપણે થોડુંક એક પર્સનલ હિસ્ટ્રીથી મે બી સ્ટાર્ટ કરી શકીએ. સો સુજલ શાહ, ઇટ્સ લાઈક સમથિંગ પર્સનલ દેટ યુ વુડ લાઈક ટુ સ્ટાર્ટ ઓફ વિથ, વેર યુ સ્ટાર્ટેડ યોર એન્ટાયર કરિયર. બેઝિકલી હું અમદાવાદમાં જ બોર્ન થયો અને બોર્ન એન્ડ બ્રોટ અપ અમદાવાદનું જ છે. અને વિધિન ધ ફેમિલી અમે ભેગા રહીને મોટા થયા છે, તો એક ટીમનું અન્ડરસ્ટેન્ડિંગ પહેલે ફેમિલીથી જ આવી ગયેલું છે. ફેમિલી બિઝનેસ પહેલાં 1-2 વર્ષ જોઈન કર્યો એન્ડ ધેન આઈ સ્ટાર્ટેડ માય ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ વિથ હિન્દુસ્તાન લીવર લિમિટેડ. અને હિન્દુસ્તાન લીવર લિમિટેડ એટલે તમે સમજો કે ડિસ્ટ્રીબ્યુશનનું એક લર્નિંગ સેન્ટર છે. ત્યાંથી મેં મારો બિઝનેસ જર્ની સ્ટાર્ટ કરી, આઉટલેટ ટ્રેકિંગ ચાલુ કર્યું. અમે એ વખતે હાથથી બિલ બનાવતા હતા, એટલે 12 નંગનો ભાવ હોય એટલે ડઝનનો ભાવ, અને ડઝનનો આ રેટ છે એટલે ડઝનનો એ કેલ્ક્યુલેટર કરવાની જરૂર નથી પડતી. એટલે એ વખતે હાથથી બિલ્સ બનતા હતા અને પછી ધીરે ધીરે કોમ્પ્યુટર ઉપર એ ચેન્જ થયું. ગ્રેજ્યુઅલી એ બિઝનેસ ડેવલપ થતાં છેલ્લે અમે પામ ટોપ્સ ઉપર બી ઓર્ડર લેતા થયા. બિઝનેસ જર્ની હિન્દુસ્તાન લીવર જોડે ખૂબ સારી રહી. પહેલાં એક સ્મોલ રિટેલ્સ, કિરાણા શોપ, પાન શોપ્સ ને એવી બધી શોપ્સમાં બિઝનેસ કરતા હતા. ધીરે ધીરે પછી બિગ બજાર આવ્યા. કરેક્ટ. ને એવા મોડર્ન ટ્રેડ ફોર્મેટ્સ આવ્યા જેની સાથે અમે 2005 સુધી કામ કર્યું. 2006માં અમે મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા અને વી સ્ટાર્ટેડ અવર મોબાઈલ બિઝનેસ વિથ નોકિયા. વન્ડરફુલ. અને નોકિયાની ડિસ્ટ્રીબ્યુશન લગભગ અમે 5-1 વર્ષ કર્યું. 2011 સુધી મેં નોકિયાનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું અમદાવાદમાં. નોકિયા વોઝ બેઝિકલી કીપેડના ફોન્સ અમે એ વખતે હાઈએસ્ટ વેચતા હતા અને 90% માર્કેટ શેર જોયેલો છે. ઇટ વોઝ લાઈક કે અમારા સિવાય કશું નથી વેચાતું. કરેક્ટ. એટલે એ ફેઝમાંથી અમે પછી 2011માં સેમસંગમાં બી ગયા. સેમસંગમાં આખી ક્રાંતિ થઈ કે જેમાં સ્માર્ટફોન્સ આવવાના ચાલુ થયા, અને એ પછી 2016માં એપલ સાથે જોડાયા અને 2021થી ઓપ્પો સાથે જોડાયેલા છે. વાવ, વન્ડરફુલ. સો સુજલભાઈ, તમે બેઝિકલી તમારું એકવાર કોલેજ, તમારું એજ્યુકેશન બધું કમ્પ્લીટ કરીને તમે ડીડ યુ ડિસાઇડ ટુ ગો ઇનટુ અ જોબ, કે કેવું હતું તમારું સ્ટાર્ટ? નો, બેઝિકલી અમે ઓલરેડી એક બિઝનેસ ફેમિલી છીએ અને મારા ફોરફાધર્સનો કોટનનો બિઝનેસ વર્ષોથી ચાલે છે.
1950sથી ચાલે છે, જે આજે પણ ચાલુ છે. વાવ. બેઝિકલી શરૂઆત ત્યાંથી કરી હતી કે એટલે ત્યાં ઓફિસ જવાનું ચાલુ કર્યું હતું, પણ ત્યાં બધા મોટા અમારા ઘરના છે એ બધા ઓલરેડી ઇન્વોલ્વ હોતા જ હતા, અને ત્યાં મારી પાસે કરવા જેવું કશું એક્સ્ટ્રા નહોતું. તો ટુ પ્રૂવ માય વર્થ, એટલે એ વર્થ પ્રૂવ કરવા માટે મેં એવું વિચાર્યું કે હું એક નવો બિઝનેસ સેટઅપ કરું, અને એ નવો બિઝનેસ મેં ડિસ્ટ્રીબ્યુશનથી સેટઅપ. ઓ વન્ડરફુલ. સો બેઝિકલી એ તમારું એક કોન્શિયસ ડિસિઝન હતું ટુ મૂવ આઉટ ફ્રોમ યોર ફેમિલી બિઝનેસ અને ટ્રેડિશનલ બિઝનેસથી અલગ કંઈક કરવું છે. બિઝનેસથી ડિફરન્ટ બિઝનેસ કોન્સેપ્ટ ઉપર આવ્યો. તો ત્યારે તમે ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ કર્યું, વિચ ઇઝ ગ્રેટ. તો હવે ડિસ્ટ્રીબ્યુશનને હવે કેટલા વર્ષ થઈ ગયા હશે? મને 30 years થયા ડિસ્ટ્રીબ્યુશનમાં. 30 years in distribution. 30 years in distribution. Wow, that is fantastic. So આ 30 વર્ષમાં આઈ થિંક તમે જેમ મેન્શન કર્યું હિન્દુસ્તાન યુનિલિવર થી તમે સ્ટાર્ટ કર્યું. સો દેટ વોઝ ઇન વિચ યર 1996. 1996. And then you carried on for good 7-8 years? 9 years. For 9 years. 9 years તમે હિન્દુસ્તાન લીવર સાથે જોડાયેલા હતા, અને then again you continued with distribution only. Yeah. So that's where your Nokia started. Nokia started. વન્ડરફુલ. અને નોકિયા પછી આપણે Samsung. પછી સેમસંગ, અને હવે જસ્ટ લાઈક યુ મેન્શન્ડ યુ આર વિથ ઓપ્પો સિન્સ 2021. સો નાઉ ઇટ્સ બીન ઇફેક્ટિવલી ગુડ. આપણે કહી શકીએ 5 વર્ષ ઓપ્પો સાથે તમે જોડાયેલા છો, એન્ડ યુ આર સ્ટીલ ગોઈંગ સ્ટ્રોંગ. સો આઈ થિંક સો એ જે ડિસ્ટ્રીબ્યુશનની જે ઓવરઓલ એક્સપિરિયન્સ જે છે એ કેવી રીતે તમને હાઉ ઇમ્પેક્ટફુલ વોઝ ઇટ વેન યુ કેમ ટુ ઓપ્પો? બેઝિકલી ઓપ્પોમાં આવીને મને બીજું ઘણું બધું શીખવા મળ્યું, કારણ કે ડિસ્ટ્રીબ્યુશનના અમુક નિયમો અમારા જે જૂના ચાલતા હતા કે ભાઈ લીવરના ટાઈમનો એક્સપિરિયન્સ હોય, નોકિયાના ટાઈમનો એક્સપિરિયન્સ હોય. લીવર અને નોકિયાના ટાઈમનો એક્સપિરિયન્સ એવો હતો કે વી વેર કિંગ ઓફ ધ માર્કેટ, એટલે માર્કેટમાં અમારા સિવાય બીજું કશું હતું જ નહીં. કરેક્ટ. સેમસંગમાં એ લર્નિંગ મળ્યું કે ભાઈ માર્કેટમાં બીજું બી વસ્તુ ચાલે છે ને એની સાથે આપણે આપણી વસ્તુ બી ચલાવવાની છે. સો ઓપ્પો ગુજરાતમાં તો આપણે ઓબ્વિયસલી વી કોલ આર ડિસ્ટ્રીબ્યુશન ટીમ મેમ્બર્સ એઝ પાર્ટનર્સ. નો ડાઉટ એક ફેમિલીવાળું તમને ફિલિંગ આવતું જ હશે. યસ. વાર તહેવારે આપણે મીટિંગ્સમાં આમાં તેમાં જ્યારે મળતા હોઈએ ત્યારે કંઈક નવું જાણવા મળે, ડિસ્ટ્રીબ્યુશનને રિલેટેડ કઈ નવી વસ્તુ, કયા નવા મોડલ્સ આવે છે, કઈ દિશામાં આપણે આગળ વધવાનું છે. એટલે એક સારા વાતાવરણમાં સારી ફેમિલી ભાવનાથી અમને ટ્રીટ કરે છે. સુજલભાઈ, એક પરસેપ્શન છે જે ઘણા વર્ષોથી આઈ થિંક મોસ્ટ ઓફ ધ મેમ્બર્સ એ લોકો એવી રીતે જ વિચારતા હશે કે ડિસ્ટ્રીબ્યુશનની જ્યારે આપણે વાત કરીએ તો જે ડિસ્ટ્રીબ્યુટર્સ હોય, ઇન અવર કેસ પાર્ટનર્સ હોય, એ લોકોનું મેજર રોલ એક જ હોય, દેટ ઇઝ ટુ ઇન્વેસ્ટ. કે પૈસા હોય અને એ લોકો પૈસા નાખે અને વધારે પૈસા કમાવે. સો શું એ પરસેપ્શન હજી પણ એવું જ છે કે ઇઝ ઇટ નોટ કરેક્ટ? એટલે ખાલી પૈસા નાખવાનું કે ઇન્વેસ્ટર તરીકેનો રોલ હોય તો એ ખોટું છે. બાકી પૈસા કમાવાનો ધ્યેય તો દરેક જણનો બિઝનેસ કરવાનો ધ્યેય એક જ હોય કે તે પૈસા કમાવાનો છે. બટ યસ, ડિસ્ટ્રીબ્યુશનના પોતાના ચેલેન્જીસ છે, રિટેલર સાથેના તમારા રિલેશનશિપ્સ, કોન્સ્ટન્ટ એની સાથે ટચમાં રહેવું, તમારે એને નવી પ્રોડક્ટનું નોલેજ આપવું, એના પ્રોબ્લેમ સમજવા, એને હેલ્પ કરવી, આ બધી વસ્તુ ડિસ્ટ્રીબ્યુશનમાં એટલી જ અગત્યની છે જેટલી બીજા બિઝનેસીસમાં અગત્યની છે. એટલે ખાલી ઇન્વેસ્ટમેન્ટ પાર્ટ ઇઝ નોટ ધ રાઇટ થિંગ વન કેન સે કે ડિસ્ટ્રીબ્યુશનમાં ખાલી ઇન્વેસ્ટમેન્ટ જ છે. ઘણા બધા ઇન્વોલ્વમેન્ટ હોય છે. સો વન ડિસ્ટ્રીબ્યુટર લાઈક યોર સેલ્ફ. સો એઝ અ ડિસ્ટ્રીબ્યુટર તમારો ઇન્વોલ્વમેન્ટ કયા લેવલ ઉપર વધારે એન્ગેજિંગ રહ્યું છે એટ અ પર્સનલ લેવલ પોસ્ટ જોઈનિંગ ઓપ્પો? બેઝિકલી રિટેલર ઇન્ટરેક્શન મારું ઘણું સારું રહ્યું છે. અપાર્ટ ફ્રોમ દેટ મારું ટીમ એન્ગેજમેન્ટ ઘણું સારું રહ્યું છે. મારે ટીમની જોડે રોજના જે રિપોર્ટ્સ હોય, ટીમને જે રોજના ટાર્ગેટ્સ આપવા હોય અને જે ઓબ્જેક્ટિવ હોય એની સાથેનું કોમ્યુનિકેશન મારું સારું રહે છે. અને કમિંગ ફ્રોમ અ જોઈન્ટ ફેમિલી, મને ખબર છે કે કામ ટીમ જ કરશે. એક ઇન્ડિવિજ્યુઅલ ગ્લોરી ક્યારેય નથી હોતી. જે બી ગ્લોરી હોય છે કાયમ ટીમની હોય છે. અને સો હું મારી ટીમને બી એ જ રીતે સાચું છું. સો તમારા વાતથી તો એક વસ્તુ તો બહુ ક્લિયર છે કે રિલેશનશિપ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સો રિલેશનશિપમાં હાઉ ડુ યુ મેક શ્યોર દેટ તમે એક રિટેલર સાથે એક સારું રિલેશનશિપ એટ અ લોંગ લેવલ ઓર અ કન્ટિન્યુડ લેવલ રાખી શકો છો? બિકોઝ યુ બીન ઇન ડિસ્ટ્રીબ્યુટરશિપ ફોર 30 years. તો આઈ થિંક એ તો તમારા માટે વન ઓફ ધ મેજર પોઝિટિવ્સ હશે. બેઝિકલી તમે જ્યારે રિટેલરનું પેઇન સમજો
ત્યારે એ રિલેશનશિપ ઓટોમેટિક ડેવલપ થાય છે. દરેક પેન તમે દૂર કરી શકો એવું જરૂરી નથી, Correct. પણ તમે એનું પેન સમજો, એની સાથે એનું ડિસ્કશન કરો, એની પરિસ્થિતિને સમજો અને એની જે જરૂરિયાત છે એ તમે જેટલી પૂરી કરી શકતા હોય એ પૂરી કરો તમારા માં બિઝનેસ ની પ્રોપર ROI ને બધું કન્સિડર કરીને. Correct, correct. તો દેન અ ફ્રૂટફુલ રિલેશનશિપ વિલ ડેવલપ ઓનલી. સો સુજલભાઈ, જેમ તમે મેન્શન કર્યું કે ઓબ્વિયસલી જ્યારે એક ઓલરેડી એક એસ્ટાબ્લિશ્ડ ફેમિલી બિઝનેસ હોય અને તમે જ્યારે એમનામાં જ જોઈન કરો અને ત્યાર પછી ટુ મેક અ ડિસિઝન કે પોતે કંઈક કરવું છે કે કંઈક ડિફરન્ટ કરવું છે, તો એ ઓબ્વિયસલી ઘણા લોકો માટે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. પણ તમને એ પ્રેરણા ક્યાંથી મળી ટુ ડૂ સમથિંગ ડિફરન્ટ, અને એ કરવા માટે તમને ઇનિશિયલ લેવલ ઉપર કયા કયા ચેલેન્જીસ આવ્યા? બેઝિકલી જ્યારે બી મેં મારો ફેમિલી બિઝનેસ જોઈન કર્યો ત્યારે મારા મગજમાં એવું હતું તો ખરું જ કે મારે કંઈક મારી પોતાની સ્વશક્તિથી કંઈક કરવું છે. અને મારા ફાધર મને હંમેશા કહેતા હતા કે આપણે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીમાંથી આવીએ છીએ, એનો જે ઘડો છે એમાંથી તમારે કંઈક કાઢવા કરતાં એની અંદર તમે શું ઇનપુટ આપો છો ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે એમની એ ભાવનાના લીધે મને કાયમ એવું થતું હતું કે હું મારું શું ઇનપુટ આ ફેમિલીને આપી શકું, મારા આવનારી જનરેશન્સને આપી શકું. અને એ પ્રેરણાથી મેં નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. વન્ડરફુલ, વન્ડરફુલ. અને જ્યારે તમે સ્ટાર્ટ કર્યું આ નવો બિઝનેસ, તો ઇનિશિયલ લેવલ ઉપર તમને કંઈક ચેલેન્જીસ? ઇનિશિયલ લેવલ ઉપર એક વસ્તુ સમજો કે બિઝનેસ ફેમિલીથી અને સારા ઘરથી આવતા હતા, એટલે અમુક ચેલેન્જીસ એવી આવે કે એટલી મહેનત કદાચ શરૂઆતમાં બહુ આકરી પડતી હતી. પણ જેમ જેમ હિન્દુસ્તાન લીવરની ટ્રેનિંગ મળતી ગઈ, મેં જાતે લોડિંગ ડિલિવરીઝ બી કરેલી છે, મેં સેલ્સમેન તરીકે ઓર્ડર લેવા બી ગયેલો છું, એટલે દરેક બિઝનેસના પાસાને સમજ્યો છું એ વખતે. અને એ વખતે જે ચેલેન્જીસ આવતા હતા એક પછી એક, કે ભાઈ રાત્રે ઘણી વખત 12 વાગે 1 વાગે, કારણ કે હિન્દુસ્તાન લીવરની અંદર એ વખતની પરિસ્થિતિ એવી હતી કે સવારે 8 વાગે ઓફિસ ખોલવી પણ રાત્રે કેટલા વાગે ઓફિસ બંધ થશે એ તમને ખબર નથી, કારણ કે મેન્યુઅલ વર્ક હતું. કોમ્પ્યુટરે એને આસાન નહોતું કરેલું. આસાન થયા પછી ઇટ ગોટ more streamlined. Wonderful. 30 years in distribution is not easy. અને સૌથી બેસ્ટ વસ્તુ તો એ છે કે તમે એટલા બધા ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ડિસ્ટ્રીબ્યુશનશિપમાં કામ કર્યા છે. You have been into FMCG, you have been into automobiles, now you are into a mobile industry. So જેમ કે તમારા જે ઇનિશિયલ FMCG હોય કે ઓટોમોબાઈલ્સ હોય કે ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ જેમાં તમે ઇન્વોલ્વ થયા છો, એ કેટલું, એમાં કયું તમને સૌથી વધારે ડાયનામિક લાગે છે, કયું તમને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું, બહુ ચેલેન્જિંગ લાગ્યું એટ ધ સેમ ટાઈમ? બેઝિકલી દરેક ઇન્ડસ્ટ્રીના પોતાના ચેલેન્જીસ છે. જેમ કે FMCGની વાત કરું તો એ ડેઇલી નીડ્સની વસ્તુ છે, એટલે એ રિપ્લેનિશમેન્ટ ઉપર આખું સ્ટ્રક્ચર જતું રહે. કાર્સની વાત કરું તો કાર્સ ઇઝ લાઈક એ કસ્ટમરની પોતાની ચોઇસ, એની સુવિધા માટે છે. અને મોબાઈલ્સની વાત કરું તો આજે એસ્પિરેશન છે. દરેક જણને એક મોબાઈલની જરૂરિયાત તો છે જ, પણ સાથે સાથે એનું એક એસ્પિરેશન બી એની સાથે જોડાય છે. એના સોશિયલ કનેક્ટ્સ બી અત્યારે મોબાઈલમાં છે. એક જમાનામાં આપણે કેમેરાઝ યુઝ કરતા હતા, આજે કદાચ કેમેરાઝ યુઝ નથી કરતા, મોબાઈલમાં જ કેમેરા થઈ ગયા. સો એ ચેન્જ અને જે ડાયનામિક્સ જેટલો ફાસ્ટ મોબાઈલે ચેન્જ કર્યો છે એટલો ફાસ્ટ કોઈ ઇન્ડસ્ટ્રીએ ચેન્જ કર્યો નથી. સો ઓપ્પો સાથે હવે તમે ઇફેક્ટિવલી કેટલા ટાઈમથી હવે જોડાયેલા છો? અને 6 વર્ષ લગભગ. 6 વર્ષ. વન્ડરફુલ. અને આ 6 વર્ષમાં કેટલું ઇમ્પેક્ટ આવ્યું છે તમારા ઓવરઓલ ગ્રોથમાં, અને એમાં ઓપ્પોનું કોન્ટ્રીબ્યુશન કેવું રહ્યું છે અને સપોર્ટ કેવું રહ્યું છે ટુ અચીવ સમ માઇલસ્ટોન્સ ફોર યુ? બેઝિકલી ગ્રોથમાં ઘણો સારો અમને સપોર્ટ મળ્યો છે ઓપ્પોના લીધે, અમારા ફેમિલીને બધાને. અને ઓપ્પોની ટીમે અમને જે સપોર્ટ કર્યો છે, ઓપ્પોની ટીમ જે માર્કેટમાં વર્ક કરે છે, સાથે સાથે અમારી ટીમ એમનું જે બેનું કોલેબોરેશન થઈને અમે માર્કેટને કેપ્ચર કરવાની જે કોશિશ કરી રહ્યા છે, તેમાં વધતા ઓછા અંશે અમે ઘણા સફળ રહ્યા છીએ. સો સુજલભાઈ, ઓપ્પોમાં હવે ઓફકોર્સ ઇનોવેશન અને ટેકનોલોજી ઉપર એ લોકો પ્રોડક્ટ્સ બનાવે છે. નાવ એમાં તમે ઘણા બધા સિરીઝ જોયા હશે, બિઝનેસ કર્યા છે બધા સિરીઝ ઉપર. સો એમાં આપણા A સિરીઝ છે, F સિરીઝ છે, રેનો સિરીઝ છે, ફાઇન્ડ સિરીઝ છે. સો આ તમારું પર્સનલ જસ્ટ એક જાણવા માટે કે તમને તમારું ફેવરેટ સિરીઝ કઈ છે અને તમે કયા કયા ચેન્જીસ જોયા છે દરેક સિરીઝમાં ઇન ટર્મ્સ ઓફ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી? બેઝિકલી બધી સિરીઝ આમ તો મારા માટે ઇક્વલ છે, પણ યસ, મારું ટર્નઓવર હાઈએસ્ટ F સિરીઝથી આવે છે અને આઈ
સ્પેશિયલી હેવ દેટ લવ, કારણ કે અમારું મેજર ટર્નઓવર જો એફ સિરીઝથી આવતું હોય તો મારું એના તરફ હોય જ. જ્યારે F27 લોન્ચ થયું અને સ્ટડીનેસ ને આની આપણે વાત કરવા માંડ્યા, મને યાદ છે કે રિટેલર એક આમ કોલ કરતો હતો, મને સ્ટોક જોઈએ છે, મને સ્ટોક જોઈએ છે, મને સ્ટોક જોઈએ છે. એ આપણને આમ એવો આનંદ આપતો હતો કે આપણું પ્રોડક્ટ એકદમ આપણે જે વસ્તુ એનકેશ કરવા માંગતા હતા, જે રિટેલરને સમજાવવા માંગતા હતા, એ રિટેલરને કસ્ટમર સુધી પહોંચાડી શકે. અને દેટ વોઝ ધ ગ્રેટ થિંગ. અને એ પછી એફ સિરીઝે કોઈ દિવસ પાછળ વળીને જોયું નથી. અને એફ સિરીઝ કન્ટિન્યુઅસલી આજે 33 બી એક સારા લેવલ ઉપર ને સારા પ્લેટફોર્મ ઉપર ચાલી રહ્યું છે. તમારું પર્સનલ એક્સપિરિયન્સ ફાઇન્ડ સિરીઝ ઉપર, જે આપણું લેટેસ્ટ પ્રોડક્ટ જે લોન્ચ થયું છે, એ હાઉ ડુ યુ ફાઇન્ડ? આઈ ફાઇન્ડ ઇટ અમેઝિંગ કે ભાઈ ઓપ્પો બી હું એક દિવસ 2 લાખની પ્રોડક્ટ 1.5 લાખની પ્રોડક્ટ વેચીશ, અને દેટ ઇટ સેલ્ફ ગિવ્સ મી ગૂઝબમ્પ્સ કે ભાઈ આપણે બી એક ખાલી 10,000નો 15,000નો 20,000નો ફોન નથી વેચતા, આપણે 1.5 લાખનો બી ફોન વેચી શકીએ છીએ, આપણે ₹1,00,000નો બી ફોન વેચી શકીએ છીએ. અને દેટ એસ્પિરેશન અને એ એનાથી ખૂબ જ વધ્યું છે કે ભાઈ આપણી બ્રાન્ડ વેલ્યુ, બ્રાન્ડ પરસેપ્શન આખું ચેન્જ થશે. જો એક કમ્પ્લીટલી આઉટ ઓફ ધ બોક્સ ક્વેશ્ચન તમને રેન્ડમલી પૂછું છું. જસ્ટ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, હવે જેમ તમે કીધું કે ફ્રોમ 30,000 40,000 વી આર કમિંગ અપ વિથ પ્રોડક્ટ્સ ક્લોઝ ટુ 2 lakh rupees now, 1,70,000 2 lakh rupees. અને આ બધી વચ્ચે વી હેવ સીન અ લોટ ઓફ ચેન્જીસ હેવ હેપન્ડ ઇન ધ લાસ્ટ 2-3 months. સ્પેશિયલી જો કે આપણે પ્રાઇસ ઇન્ક્રીઝની વાત કરીએ તો એમાં તમને શું ચેલેન્જીસ ફેસ કરવા મળ્યો છે? એન્ડ ઇઝ ઇટ અ પોઝિટિવ ઇમ્પેક્ટ? ઇઝ ઇટ ધ રાઇટ થિંગ? એન્ડ એ ઓવરઓલ ઇન્ડસ્ટ્રીને કેવી રીતે આગળ વધારશે? બેઝિકલી પ્રાઇસ એવી વસ્તુ છે કે જે કોઈના કંટ્રોલમાં હોતી નથી. સો યુ હેવ ટુ એડેપ્ટ ટુ ધ સિચ્યુએશન. અને જેમ પ્રાઇસ વધે છે એમ ટર્નઓવર વધવાનું છે, માર્જિન્સ ટર્નઓવર ઉપર મળે છે. એટલે મને તો ભાવ વધે એનાથી કોઈ પ્રોબ્લેમ જ નથી. ઇનફેક્ટ આઈ એમ હેપી કે મારું ટર્નઓવર અને મારો વોલ્યુમ્સ એ પ્રમાણે મેન્ટેન થઈ રહ્યા છે. એન્ડ વોટ અબાઉટ ફ્રોમ અ કસ્ટમર્સ કે રિટેલર્સ પોઈન્ટ ઓફ વ્યૂ? કસ્ટમર પોઈન્ટ ઓફ વ્યૂથી યસ, કસ્ટમરને કદાચ થોડો પેઇન થઈ શકતું હોય, કારણ કે હી હેઝ ટુ સ્પેન્ડ ફ્રોમ હિઝ મની. પણ કસ્ટમરને તમે સારી ફાઇનાન્સ સ્કીમ્સને બધી ઓફર્સ આપો તો કસ્ટમર વિલ અલ્ટિમેટલી હેવ, અને કસ્ટમર પાસે બીજી કોઈ ચોઇસ નથી. અલ્ટિમેટલી બધી જ કંપનીઝના ભાવ વધવાના છે, ખાલી આપણી કંપનીનો ભાવ વધે છે એવું તો છે નહીં. એટલે ઓવરઓલ માર્કેટની અંદર જ્યારે ભાવ વધતા હોય તો બધાના માટે, એટલે બિઝનેસમેન્સ માટે ટર્નઓવર વધવાનું છે, રિટેલર માટે બી ટર્નઓવર વધવાનું છે, રિટેલરના પ્રોફિટ્સ અપ થયા છે, અને એનાથી એક સારું વાતાવરણ ઊભું થયું છે રિટેલમાં બી કોન્ફિડન્સ હવે એવો આવી રહ્યો છે કે ભાઈ હાઈ વેલ્યુ ફોન્સ વધારે વેચીને એ લોકો પોતાનું ટર્નઓવર, પોતાના માર્જિન્સને સુધારી રહ્યા છે. અને આઈ થિંક ખાલી હાઈ વેલ્યુ ફોન્સ થી ખાલી લિમિટેડ નથી થતું, કેમ કે કસ્ટમર્સને પણ આઈ થિંક એ વેલ્યુ પ્રોપોઝિશન એમના પ્રોડક્ટ્સમાં, આપણા ઓપ્પોના પ્રોડક્ટ્સમાં મળી રહ્યા છે. કરેક્ટ? યસ. કસ્ટમરને આમાં ઓપ્પો બ્રાન્ડમાં ઇશ્યુ થાય એવી કોઈ જગ્યા જ નથી, કારણ કે આપણે એક એને સ્ટડી ફોન આપીએ છીએ જેને લોન્જેટિવિટી છે, પડશે તૂટશે નહીં. આપણે એને સારામાં સારા કેમેરા ઓફર કરીએ છીએ, આપણે એને સારામાં સારા ચીપ ઓફર કરીએ છીએ, આપણે એ 5 વર્ષ સુધી એ ફોન ચલાવી શકે અને એનાથી હેપી રહી શકે. મીન્સ એના અપગ્રેડ્સ આપણે કોન્સ્ટન્ટ આપતા હોઈએ છીએ. એટલે ઓપ્પોમાં કોઈ કસ્ટમરને એવી ચેલેન્જ આવે એવું મને નથી લાગતું. સો બેઝિકલી એક વેલ્યુ પ્રપોઝિશન થઈ જાય છે. વેલ્યુ પ્રપોઝિશન થઈ જાય છે. કસ્ટમર માટે ઇઝી છે કે એ આ વેલ્યુ પ્રપોઝિશન સાથે જોડાય, બિકોઝ બીજી કોઈ કંપનીમાં આટલી બધી જ વસ્તુ નથી મળતી. એઆઈ ફીચર્સ બી આપણામાં સારામાં સારા છે. આટલી બધી વસ્તુ કોઈ એક કમ્પ્લીટ પેકેજ કોઈ કંપનીમાં નથી મળતું. સો સુજલભાઈ, એની અધર એક્સપિરિયન્સીસ જે તમે ઇન ધ લાસ્ટ 5 years કે 6 years નોટિસ કરી છે, એન્ડ સમ ગુડ પ્રેક્ટિસીસ જે આપણે એડેપ્ટ કરી શકીએ? બેઝિકલી મેં છેલ્લા 5 વર્ષમાં એટલું જોયું છે કે ઇન્ડસ્ટ્રી છેલ્લા 10 વર્ષથી ઇન્ડસ્ટ્રી પ્રમોટર ડ્રીવન થઈ ગઈ છે. જે કંપનીના સારા પ્રમોટર્સ હશે એ કંપનીનું સેલ વધે છે. અને આપણે એ પ્રમોટર ઉપર જે કામ કર્યું છે છેલ્લા ઘણા ટાઈમથી, એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. એટલે આવું કામ મેં કોઈ બી બીજી કંપનીમાં થતું નથી જોયું, અને એના લીધે ઓપ્પો ઇઝ ઇન અ વિન-વિન સિચ્યુએશન રાઈટ નાઉ. સો સુજલભાઈ, ઘણી બધી અમેઝિંગ એક્સપિરિયન્સીસ તમે શેર કર્યો. આઈ એમ શ્યોર આપણા બધા ઓડિયન્સીસ જે છે એમને તમારો પોઈન્ટર્સ ખૂબ ઇન્સ્પિરેશનલ લાગશે, એન્ડ દે વિલ ટેક સમથિંગ રિયલી ગુડ આઉટ ઓફ ઇટ. જસ્ટ જાણવું છે તમારા ધીસ એન્ટાયર એક્સપિરિયન્સ, યોર લાઈફ જર્ની, એવું કયું સ્પેસિફિક એવું કોઈ ગુરુ મંત્ર છે જે તમે ફોલો કરો છો, જે તમને પોતે પ્રોત્સાહિત કરે છે? બેઝિકલી મેં જ્યારથી ડિસ્ટ્રીબ્યુશન ચાલુ કર્યું ત્યારથી મને એક વસ્તુ સમજમાં આવી છે કે આપણે બધા સાથે રહીને કામ કરીશું તો જ આગળ વધી શકીશું, અને બધા સાથે આગળ વધીશું તો જ સક્સેસ મળશે. સો ફોર મી મારો એક જ ગુરુ મંત્ર છે, ઇન્ક્લુઝિવ ગ્રોથ ઇઝ પરમનન્ટ.
inclusive growth is permanent. Wonderful. Great. And જેમ સુજલભાઈએ કીધું, so teamwork is dream work. So wonderful. Thank you, Sujal bhai. So as you can see, some great inspiring stories, was shared by him, and I'm sure, you would have liked it. So with Oppo Make Your Moments, we will be coming up with more personalities in the next episodes. Till then, stay tuned.